સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનું નવરાત્રિને લઈને બફાટ સામે આવ્યો। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને ગણાવી લવરાત્રિ। તેમણે કહ્યું કે કોઈ કહે છે નવરાત્રિ નહીં, આ ફેશન રાત્રિ છે, તો કોઈ કહે છે 9 દિવસનો આ નાઇટ ફેશન શો છે, કોઈ કહે છે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા છે। અનુપમ સ્વરૂપ સ્વામી આ પ્રકારનું બોલતા જોવા મળ્યા। કોઈને ટાંકીને અનુપમ સ્વામીએ છૂટાછેડાનું કારણ પણ નવરાત્રિને ગણાવ્યું। છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે। અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું। પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા। તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG। અનુપમ સ્વામી કોઈને ટાંકીને બફાટ કરવામાં અહીંયા સુધી જ ન રોકાયા, તેમણે વધુ પણ ઘણું કહ્યું। તેમણે કહ્યું કે નવરાત્રિમાં મા, બહેન અને દીકરીઓને રાવણની નજરે જોવાય છે। ટિકિટના ભાવ વધારવાનું સાધન મા, બહેન અને દીકરીઓને માનવામાં આવે છે। આજકાલની નવરાત્રિમાં સ્ત્રીઓને મનોરંજનનું સાધન ગણવામાં આવે છે। સસલાની માફક સ્ત્રીને ભૂખ્યા ભેડિયાની માફક ગરબા રમવા મૂકી દેવામાં આવે છે। નવરાત્રિમાં 9 દિવસ સુધીમાં આદ્ય શક્તિ અંબાના 9 રૂપોની પૂજા અને ઉપાસના થતી હોય। હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા, બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય, આ તે વળી કેવી લાચારી! જે નવરાત્રિમાં પહેલાં સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી, શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી, એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે। આ તે વળી કેવી લાચાર! સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ તો નવરાત્રિમાં મહિલા ખેલૈયાઓના વસ્ત્રોને લઈને પણ સ્વામીનો વાણી વિલાસ। તેમણે વસ્ત્રોને લઈને પણ બફાટ કર્યો। કહું આજકાલ નવરાત્રિમાં પહેરવેશના નામે માત્ર અંગ પ્રદર્શન જ થાય છે। નવરાત્રિમાં ગરબા 12 વાગ્યા સુધી જ હોવા જોઈએ, 12 વાગ્યા પછીના ગરબા માત્ર મનોરંજન માટે હોય છે। સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે, કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજરરૂપી પડદાઓ હતા, અને પહેરવેશ પણ કેવો કે જાણે સાક્ષાત જગદંબા જોગણી, મા ઉમિયા કે આઈ ખોડલ જેવો। પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ, અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા। પણ જગ્યાએ ગરબાનું આયોજન કરનારી વ્યવસ્થાપક સમિતિએ પહેલું એ નિયંત્રણ રાખવું જોઈએ કે ટૂંકા વસ્ત્રો અથવા અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈ અંદર આવવું ન જોઈએ। મતલબ કે એને પ્રેમથી સમજાવીને સારા વસ્ત્રો પહેરીને આવવા માટે ભલામણ કરવી જોઈએ। નંબર 2, ગરબાના આયોજનમાં રાત્રે 12 કે 12:30 પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ, કારણ કે સાચા અર્થમાં ગરબા 12 વાગ્યા સુધી જ ગવાતા હોય છે, બાકી પછી તો ફક્ત મનોરંજન જ થતું હોય છે। સાચું કહું તો તો અનુપમ સ્વામીના બફાટ પર જ્યોતિનાથ સ્વામીનું નિવેદન પણ સામે આવ્યું છે
તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અવારનવાર સનાતન પર પ્રહાર કરે છે એ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને તોડવાનું ષડયંત્ર છે. એમનું તો વિકૃતિ જ છે, એ લોકો પર ઘણા કેસ થાય છે. આ પ્રકાર ઉપર જ્યોતિનાથ સ્વામી બોલ્યા. અનુપમ સ્વામીના બફાટ પર આ તેમનું રિએક્શન. ઘનશ્યામ પાંડેના વંશજો છે, એમને તો વિકૃતિ જ છે. તમે જોઈ શકો છો કેટલા બધા કેસ થાય છે એમની પર. આ વિકૃતિ ભરેલી દ્રષ્ટિથી જ્યારે ભગવાનને જોવાની વાત આવે કે તહેવારોને જોવાની વાત આવે ત્યારે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને કેવી રીતે તોડવા તેમની વૃત્તિ થઈ ગઈ છે ને આ વૃત્તિના કારણે આવા નિવેદનો કરે છે જે યોગ્ય નથી, ક્યાંય ચલાવી દેવાય તેવા બી નથી અને સનાતન ધર્મના લોકોએ જાગીને આમનો પ્રતિકાર